વેલકમ બેક। નજર કરીએ અન્ય સમાચારો પર। સુરતમાં આંતરરાજ્ય મોબાઈલ ચોર ગેંગનું પર્દાફાશ થયો છે। પોલીસ કંટ્રોલ રૂમમાં એક મકાનનું તાળું તૂટ્યું હોવાની ફરિયાદ મળ્યા બાદ તપાસ કરતા ત્યાંથી 47 મોબાઈલ બિનવારસી હાલતમાં મળી આવ્યા। આગળની તપાસમાં સીસીટીવી ફૂટેજની મદદથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેની પાસેથી વધુ 63 મોબાઈલ મળી આવ્યા છે। આ ગેંગ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને શાકભાજી બજાર જેવા ગીચ વિસ્તારોમાં મોબાઈલ ચોરી કરતી હતી। ગેંગના મુખ્ય 7 સૂત્રધાર ઝારખંડના છે અને હાલ તેઓ ફરાર છે। આ ટોળકી ચોરી કર્યા બાદ તરત જ મોબાઈલ અન્ય સાથીદારને સોંપી દેતી હતી, જેથી કોઈ પકડાય નહીં। હાલ પોલીસે 30.54 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। આખીને આખી વિગત એક 100 નંબરના કોલના આધારે ડિટેક્ટ થયેલી છે, એટલે આપણે કહી શકાય કે 100 નંબરના કોલના કેટલું ઇમ્પોર્ટન્સ છે। આમાં અત્યાર સુધી અમે ટોટલ 110 મોબાઈલ જે છે રિકવર કર્યા છે। જે વિગત છે એવી ધ્યાને આવી છે કે 100 નંબરમાં કોલ કરવાવાળા માણસે એમ કીધું હતું કે અમારા મકાનની અંદર કોઈ વ્યક્તિ તાળો તોડીને પોતાનો તાળો મારીને અંદર ઘૂસી ગયા છે। ત્યારે લોકલ પોલીસે ત્યાં તપાસ કરી। આ તપાસના અંતે ત્યાં તે મકાનની અંદરથી 47 જેવા મોબાઈલ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા। એ મોબાઈલ્સના આધારે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક જાણવાજોગ દાખલ કરવામાં આવી અને આ જાણવાજોગની તપાસ અમારા લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવી। જ્યારે બીજી વિગતો ધ્યાને આવી તેમાં આ રૂમની અંદર એક ખાલી ફેનનું જે કવર છે એ પડ્યું હતું, એ કવરની પણ તપાસ કરવામાં આવી। જે તપાસ કરતાં અંતે એક ઇલેક્ટ્રિકની દુકાન ઉપરથી અમને અમુક સીસીટીવી જોવામાં મળ્યા। એ સીસીટીવીઝના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી। એ આરોપીઓ જ્યારે અમે શોધતા હતા ત્યારે હ્યુમન રિસોર્સના આધારે આજુબાજુના સીસીટીવી અને બાકી લોકોથી પૂછપરછના દરમિયાન ઓળખી કાઢવામાં આવ્યા। 2 આરોપીઓને અટક કરવામાં આવ્યા। એ આરોપીઓ પાસેથી બીજા 63 મોબાઈલ્સ જે છે એ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીઓની સઘન પૂછપરછ કરતાં બીજી વિગતો ધ્યાને આવી છે, જેમાં એક આંતરરાજ્યીય મોબાઈલ ચોરી કરતી ગેંગ આખીને આખી રેકેટ છે એમનું ભાંડાફોડ થયું। એમાં ટોટલ 9 આરોપીઓ સામે આવ્યા છે। જે 9 આરોપીઓમાંથી 2 આરોપીઓ અમારી પકડમાં છે, બીજા 7 આરોપીઓ જે છે હજુ પોલીસ પકડથી દૂર છે।